ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું માનસી ખટીક, આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપનીના હિસાબો એટલે કે સેકન્ડ યરના એટલે દ્વિતીય વર્ષના પેપર જે તમારો કંપનીના હિસાબો છે તેમાં આપણે યુનિટ 10 ડિબેન્ચર મૂડી પરતના હિસાબોની અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે તેની અંદર જે આપણું આજનો ટોપિક છે કંપનીના હિસાબોમાં ડિબેન્ચર મૂડી પરતના હિસાબોમાં. તો આપણે એના અગાઉ આપણે કઈ કઈ ચર્ચા કરી ચૂક્યા છીએ તે આપણે પહેલાં જોઈ લઈએ કે પ્રસ્તાવના આપણે જોયું હતું, ડિબેન્ચરના અર્થ, ડિબેન્ચરના લક્ષણો, ડિબેન્ચરના પ્રકારો, ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ અને ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો શું છે તે બધું આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે આજના લેક્ચરમાં કઈ કઈ વિગતો જોઈશું તો રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા, પછી આનુષાંગિક જામીનગીરી એ શું છે અને તે તરીકે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડવા, ડિબેન્ચર પરત કરતી વખતે થતી હિસાબી નોંધ શું છે, ત્યારબાદ ડિબેન્ચરના જે નાણાં છે તે પરત કરવા અંગેની નાણાંની શું જોગવાઈઓ, ડિબેન્ચરના નાણાં પરત કરવાની શું પદ્ધતિઓ છે તે આજે આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો સૌપ્રથમ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે સામાન્ય રીતે કોઈ પણ કંપની છે તે પોતાની લાંબા ગાળાની જે ભંડોળની જરૂરિયાત છે તે પૂરી કરવા માટે શું કરે છે તો શેર મૂડી બહાર પાડે છે અને શેર મૂડી બહાર પાડીને તે પોતાના જે લાંબા ગાળાના ભંડોળની જરૂરિયાત છે તે શું કરે છે પૂરી કરે છે. ત્યારબાદ એને વધારે જો નાણાંની જરૂરિયાત પડે છે તો તે બેંક પાસેથી લોન લે છે કે કોઈ કંપની બીજી કંપની પાસેથી તે શેર મૂડી ઉપરાંત વધારે ભંડોળની જરૂરિયાત ઊભી કરતી હોય તો આ ભંડોળ લોન કે ઉછીની રકમ દ્વારા મેળવે છે. ત્યારબાદ શું છે કે નાણાકીય સદ્ધરતા ધરાવતી કોઈ પણ કંપની છે તે લાંબા ગાળાની લોન કે બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી શું કરે છે તે લોન કે નાણાં મેળવે છે. ત્યારબાદ છે ઘણીવાર શું થાય છે કે મોટા જે રોકાણકાર છે તેમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાના બદલે તે કંપની જાહેર પ્રજા પાસેથી શું કરે છે તે પોતાની જામીનગીરીને બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે. એટલે કે જે કંપનીની પોતાની એક જામીનગીરીઓ છે તે જામીનગીરીને શું કરે છે જાહેર પ્રજા પાસેથી એ બહાર પાડે છે અને તેના બદલામાંથી શું કરે છે નાણાં ભેગા કરે છે. પોતાની જામીનગીરી બહાર પાડીને તે જાહેર પ્રજા પાસેથી નાણાં ભેગા કરે છે. તો આવી જામીનગીરીને આપણે શું કહીએ છીએ કે ડિબેન્ચર કે બોન્ડ તરીકે જાણીએ છીએ. ત્યારબાદ તેનો આપણે અર્થ જોયું હતું કે તેનો અર્થ સામાન્ય રીતે શું થાય છે કે જે કંપનીની સામાન્ય મોહર સાથે દેવો ઊભો કરતો ને દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ એટલે ડિબેન્ચર. તો ડિબેન્ચર એ શું છે કે દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ જે જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડીને નાણાં ભેગા કરવામાં આવે કે નાણાંની જરૂરિયાત પૂરી કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે ડિબેન્ચર. હવે દરેક કંપની ડિબેન્ચર પરત પર નિયત દરે વ્યાજ ચૂકવવું પડે છે. આપણે આગળ જોયું હતું કે જ્યારે શેર મૂડી હોય છે ત્યારે જે શેર હોલ્ડરો હોય છે તેમને શું આપવામાં આવે છે ડિવિડન્ડ આપવામાં આવે છે. પરંતુ અહીંયા જે ડિબેન્ચર હોલ્ડરો હોય છે તેમને અહીંયા નિયત દરે શું ચૂકવવામાં આવે છે વ્યાજ ચૂકવવામાં આવે છે. અને એ ડિબેન્ચર એ આપણું શું છે દેવું છે જે તમારે ચૂકવવું. જો તમારે નફો થાય કે નુકસાન થાય, કંપનીને નફો થાય કે નુકસાન થાય તે કંપનીને ચૂકવવું જ પડે છે તે વ્યાજ. તો ડિબેન્ચર એ કંપનીનું શું છે એક પ્રકારનું દેવું છે. આ પ્રકારના દેવાને કંપનીના નફા સાથે કોઈ સંબંધ નથી. એટલે કંપનીને નફો થાય કે ખોટ થાય પણ જો તેને શું છે વ્યાજ ચૂકવવું જ પડે છે. હવે કંપનીને નફો થાય કે ખોટ આપણે જોયેલું, પરંતુ કંપનીને ચોક્કસ મુદ્દત પછી નિયત દરે વ્યાજ ચૂકવવું જ પડે છે. તો આ તેનો એક પ્રોપર અર્થ થયો. ત્યારબાદ આપણે ડિબેન્ચરના અલગ અલગ પ્રકારો જોયા હતા કે ડિબેન્ચરના અલગ અલગ પ્રકારો કયા કયા હોઈ શકે તો જામીનગીરીના આધારે, પછી પરત કરવાની શરત મુજબ, રૂપાંતરની શરત મુજબ, ફેરબદલીની સગવડ પ્રમાણે. તો આ બધા તેના શું છે ડિબેન્ચરના પ્રકારો છે. તો આ ડિબેન્ચરના પ્રકારોને આધારે આપણે તો તેના અલગ અલગ પાર્ટ્સ પાડેલા કે સાદા ડિબેન્ચર કોને કહેવાય કે જ્યારે તમે કોઈ પણ જામીનગીરી
ગીરવી મૂકીને એટલે કે ગીરવી ન મૂકી હોય ને એમ જ તમે જાહેર પ્રજા પાસેથી નાણાં મંગાવો છો, કંપની મંગાવે છે ત્યારે તે શું થાય છે? સાદા ડિબેન્ચર. જ્યારે ગીરવી ડિબેન્ચર કે તારણવાળા ડિબેન્ચર એટલે કેવા કે જ્યારે કંપનીની પોતાની કોઈ જામીનગીરી ગીરવે મૂકે છે ત્યારે તે શું કરે છે? ડિબેન્ચર. એટલે કે તેને કેવા ડિબેન્ચર કહેવામાં આવે છે? ગીરવી ડિબેન્ચર કહેવામાં આવે છે. હવે પરત કરવાની શરત મુજબ તો તેમાં આપણે 2 પાર્ટમાં જોયા હતા કે પરત કરી શકાય એવા ડિબેન્ચર અને કાયમી ડિબેન્ચર. તો પરત કરી શકાય એવા ડિબેન્ચર કેવા કે જ્યારે કોઈ કંપની છે તે પોતાનું નક્કી કરી દે કે અમે આટલી સમય મર્યાદામાં તમારા જે ડિબેન્ચરના નાણાં છે તે ચૂકવીશું. તો એક પરત કરી શકાય એવા ડિબેન્ચર કે અમે 1 વર્ષની અંદર તમારા ડિબેન્ચરના નાણાં પરત કરીશું, તો એ પરત કરી શકાય એવા ડિબેન્ચર. અને કાયમી ડિબેન્ચર, તો કાયમી ડિબેન્ચર એટલે કે કંપની છે એ કોઈ મેન્શન કરતી નથી તમારા ડિબેન્ચર જે તમારે ડીડ હોય છે તે એમાં મેન્શન કરતી નથી કે અમે આ ડિબેન્ચરના નાણાં ક્યારે પરત કરીશું, પણ એ ગમે ત્યારે જો કંપની બંધ કરવામાં આવે ત્યારે જ તેમને આ ડિબેન્ચરના નાણાં ચૂકવવામાં આવે છે. તો તેને કાયમી ડિબેન્ચર કહેવામાં આવે છે કે એમાં કોઈ શરત લખવામાં આવતી નથી કે અમે આટલા દિવસોમાં તમને આ ડિબેન્ચરના નાણાં ચૂકવીશું. તો તેને પરત કરવાની શરત મુજબના ડિબેન્ચર કહેવામાં આવે છે. ત્યારબાદ છે રૂપાંતરની શરત મુજબ, જે પણ આપણે અગાઉ જોયું કે કન્વર્ટેબલ ડિબેન્ચર ને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. હવે કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કેવા ડિબેન્ચર કે જે તમે જે ડિબેન્ચરને તમે શેર મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી કે પ્રેફરન્સ શેર મૂડીમાં તમે તેને કન્વર્ટ કરી શકો છો, એવા ડિબેન્ચરને આપણે કેવા ડિબેન્ચર કહીશું? કન્વર્ટેબલ ડિબેન્ચર. ત્યારબાદ આપણે જોયું હતું કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, જેને તમે તમારા જે ડિબેન્ચર છે કંપનીના જે ડિબેન્ચર છે તે તમે શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી કે પ્રેફરન્સ શેર મૂડીમાં તમે એ ડિબેન્ચર કન્વર્ટ નથી કરી શકતા. એવું કંપની પોતાના જે પણ નીતિ નિયમો છે તેમાં બતાવી જ દે છે કે અમે આ ડિબેન્ચર જે પણ છે તે ઇક્વિટી શેર મૂડી કે પ્રેફરન્સ શેર મૂડીમાં કન્વર્ટ થઈ શકશે નહીં. તો એ તેને આપણે કેવા મુજબના કહીશું? તો રૂપાંતરની શરત મુજબ કહેવામાં આવશે કે કન્વર્ટેબલ ડિબેન્ચર અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. ત્યારબાદ છે ફેરબદલીની સગવડ પ્રમાણે. તો ફેરબદલીની સગવડ પ્રમાણે એમાં પણ 2 પાર્ટ જોયું હતું આપણે કે રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર. તો આવી રીતે તેના ડિબેન્ચરના પ્રકારો આપણે જોયું હતું. ત્યારબાદ આપણે એની અંદર આપણે ડિબેન્ચર બહાર પાડવા એટલે કે તેની આપણે જ્યારે પણ કંપની કોઈ છે ડિબેન્ચર બહાર પાડે છે તેની શું હિસાબી અસરો આવે છે તે આપણે જોયું હતું કે એમાં ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે ત્યારે અને મૂળ કિંમતે આપણે બહાર પાડીએ તો ત્યારે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે એની શું નોંધ થાય છે, આમ નોંધ થાય છે, અને આપણે એક ઉદાહરણ દ્વારા તે જોયું હતું. હવે ત્યારબાદ આજે આપણે શું ક્યાંથી સ્ટાર્ટ કરીશું કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતી વખતે શું આમ નોંધ થાય અને કેવી રીતે આમ નોંધ કરવામાં આવે છે અને કેવી રીતે તેનું લખવામાં આવે છે. તો આજે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતી વખતે કંપનીની શું આમ નોંધ થાય છે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ કે જ્યારે પણ કોઈ કંપની છે ડિબેન્ચર એટલે કે ડિબેન્ચર પ્રીમિયમ શું છે, હવે આપણે પહેલાં એનો જોઈશું કે ડિબેન્ચર પ્રીમિયમ શું છે. તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે કંપની દ્વારા 2013 મુજબ ડિબેન્ચર પ્રીમિયમની રકમને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો એનો મતલબ શું કે કોઈ પણ કંપનીની મૂળ કિંમત કેટલી છે? 100 છે, પરંતુ તે 10% એટલે કે 10% એટલે કે 110 એ ડિબેન્ચર બહાર પાડે છે. જો કંપનીની મૂળ કિંમત કેટલી છે? 100 છે અને તે 10%ના એટલે કે 110 ને 10 તે ડિબેન્ચર બહાર પાડે છે તો તેને શું કહેવામાં આવે છે? જામીનગીરી પ્રીમિયમ. તો આ જામીનગીરી પ્રીમિયમ અનામતને ક્યાં લઈ જવામાં આવે છે? આપણે પાકા સરવૈયામાં, જ્યારે પાકા સરવૈયા આપણે કંપનીનું જે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે તો આ પાકા સરવૈયાને આપણે ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારાના હેઠળ આપણે દર્શાવીએ છીએ. તો આ જે ડિબેન્ચર પ્રીમિયમ અનામત એટલે કે જામીનગીરી પ્રીમિયમ અનામત છે તે પાકા સરવૈયાના અનામત અને વધારાના હેઠળ દર્શાવવામાં આવશે. તો આને આપણે શું કહીશું કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે ત્યારે જ્યારે તમારી ડિબેન્ચર મૂળ કિંમત એટલે કે 100 હોય અને તમે 110 એને બહાર પાડો છો, ડિબેન્ચરને બહાર પાડો છો ત્યારે તે તમારી શું કહેવાશે? ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા. હવે તેની આમ નોંધો જોઈશું આપણે. તો સૌ પ્રથમ જ્યારે આપણે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો તેની શું આમ નોંધ થશે? બેંક ખાતે ઉધાર. તો શું થશે? બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા થશે. એટલે સૌ પ્રથમ તમે ડિબેન્ચર બહાર પાડતા પૂરેપૂરી રકમ મળી તેના.
ત્યારબાદ જે અરજી અને મંજૂરી એટલે કે અરજી અને મંજૂરી ખાતે તમે શું કરશો, તેને એ ડિબેન્ચર જે આવ્યા છે અરજી અને મંજૂરી વખતે જે નાણાં મળ્યા છે તેને આપણે ડિબેન્ચર ખાતે શું કરીશું, જમા કરીશું. તો તેની શું આમ નોંધ થશે કે ખાલી જગ્યાના ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. તો આ તેની આમ નોંધ થઈ. તો આ ડિબેન્ચર પ્રીમિયમની આમ નોંધ થઈ બહાર પાડતી વખતે. હવે તેનું એક ઉદાહરણ દ્વારા જોઈએ આપણે કે ગણેશ લિમિટેડ ₹100 એક એવા 10%ના 8 ડિબેન્ચર શું કરે છે, ગણેશ લિમિટેડ એક કંપની છે ને તે 100 એક એવા 10%ના 8000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા હતા. એટલે કે જે 100 એક એવા ડિબેન્ચર એણે 10%ના પ્રીમિયમ એટલે 110 થયા પ્રીમિયમે બહાર પાડ્યા, તેના ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. તો ડિબેન્ચર દીઠ નાણાં કેટલા ભરવાના હતા? હવે કંપની અહીંયા અરજી સાથે કેટલા રૂપિયા મંગાવે છે, ₹30, મંજૂરી સાથે 40. હવે એની અંદર કંપનીએ પ્રીમિયમ સહિત પણ નાણાં મંગાવી લીધા. એટલે પ્રીમિયમ સહિત એટલે કેવી રીતે, અહીંયા તમને બતાવ્યું છે કે ડિબેન્ચરના એટલે 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા, તો મંજૂરી કેટલી થઈ, એમાં 30 થઈ અને 10 તમારું શું થયું, એની અંદર પ્રીમિયમ થયું. તો પ્રીમિયમ પણ એ મંજૂરી સાથે મંગાવી લીધું અને હપ્તા સાથે એણે કેટલા મંગાવ્યા કંપનીએ, 40. તો આવી રીતે કંપની સ્ટેપ બાય સ્ટેપ પોતાના ડિબેન્ચરના નાણાં મંગાવે છે. હવે કંપનીએ 10,000 ડિબેન્ચર માટે અરજીઓ આવી હતી. કંપનીને કેટલા, 10,000 એટલે 8,000ના ડિબેન્ચર બહાર પાડ્યા હતા, પરંતુ એને 10,000 ડિબેન્ચર માટેની અરજીઓ આવી હતી, જેમાંથી કંપની 2,000 વધારાની જે પણ અરજીઓ હતી તે શું કરવામાં આવી, નામંજૂર કરવામાં આવી. તો આ જે નામંજૂર કરવામાં આવેલી ડિબેન્ચરના જે અરજીઓ છે તે જાહેર પ્રજાને શું કરવામાં આવ્યા, નાણાં પરત કરવામાં આવ્યા હતા. હવે તેમાંથી 500 ડિબેન્ચર પર ધારણ કરનાર શીતલે હપ્તાની રકમ ચૂકવી ન હતી. શું થયું, એમાં જે 500 ડિબેન્ચર હતા તેમાં શીતલે હપ્તાની રકમ ન ચૂકવી હતી અને બાકીના બધા જ ડિબેન્ચર પર જે પણ પછી કેટલા હતા, 8,000 ડિબેન્ચર હતા, એમાંથી 500 ડિબેન્ચર પર એટલે કે 500 જે ડિબેન્ચર હતા તેમાં શીતલે હપ્તાની રકમ ચૂકવી ન હતી અને બાકીના બધા જ ડિબેન્ચર પર સમયસર મંજૂરી અને હપ્તાની રકમ મળી ગયેલ હતી. એટલે કે 7500 જે ડિબેન્ચર હતા તેના પર સમયસર જે અરજી વખતે પણ પછી મંજૂરી વખતે અને હપ્તા વખતે પણ પૂરેપૂરી રકમ મળી ગયેલ હતી. હવે કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. તો હમણાં જ આપણે જોયું કે ડિબેન્ચર બહાર પાડતી એટલે કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતી વખતે કઈ આમ નોંધ થાય, તો આપણે અહીંયા આ દાખલામાં બતાવીશું કે જ્યારે ગણેશ લિમિટેડના ચોપડે આમ નોંધ કરીને ત્યારબાદ તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર અને જમા આવી રીતે એક કોષ્ટક તૈયાર કરીશું. ત્યારબાદ આપણે લખીશું કે બેંક એટલે કે અહીંયા શું છે, સૌ પ્રથમ કે કંપનીએ 10,000ના ડિબેન્ચર પર 30 લેખે અરજીના નાણાં મંગાવ્યા હતા. એટલે કે અરજી પર જે કંપની છે તે 30% લેખે અરજીના નાણાં મંગાવે છે. તો સૌ પ્રથમ શું આમ નોંધ થશે કે બેંક ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે જમા. શું થશે, બેંક ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે જમા. કે જે 10,000ના ડિબેન્ચર છે જે કંપનીને મળ્યા છે તો 3 લાખ થયા 30 લેખે, તો 3 લાખ બેંક ખાતે ઉધાર 3 લાખ, તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે જમા કેટલા થશે, 3 લાખ. હવે આ જે અરજી વખતે જે નાણાં મળ્યા છે તે કંપની શું કરશે, બેંક ખાતે એટલે કે ડિબેન્ચર ખાતે શું કરશે, તેને જમા કરશે. તો આ જમા કરતી વખતે તેને શું 10%ના ડિબેન્ચર અરજી ખાતે કેટલા, 3 લાખ. અરજી વખતે આપણને કેટલા નાણાં મળ્યા, તો 3 લાખ મળ્યા. તો તે આપણે તેને શું કરીશું, ઉધાર કરીશું. હવે તે 10%ના ડિબેન્ચર છે તે 10%ના ડિબેન્ચર ખાતે એટલે કે 2,40,000. તો હવે આ 2,40,000 કેટલા કે આપણે 8,000 જ આપણી પાસે ડિબેન્ચરના નાણાં રાખ્યા હતા, કેટલા 8,000. તો 8,000 ગુણ્યા 30, તો 8,000 ગુણ્યા 30 કરતા તો કેટલા થશે, 2,40,000. તો તે બેંક ખાતે હવે કંપનીએ શું કર્યું હતું, જે 10,000ના ડિબેન્ચરની અરજીઓ આવી હતી તેમાંથી કંપનીએ 2,000ની ડિબેન્ચરની અરજીઓ શું કરી હતી, જાહેર પ્રજાને પરત કરી હતી અને તેના નાણાં પણ પરત કર્યા હતા. તો તે બેંક ખાતે કેટલા જમા થશે, 2,000 ગુણ્યા 30, તો 60,000 થયા. તો આવી રીતે તેની આમ નોંધ કરવામાં આવે છે કે ડિબેન્ચર જ્યારે વધુ અરજી આવે, ડિબેન્ચરની વધુ અરજી પણ આવે તો તે બેંક ખાતે રીતે 60,000 આપણે જે પરત કર્યા છે તેની નોંધ કરીશું. હવે
હવે કંપની શું કરે છે, અરજી પછી મંજૂરીના નાણાં મંગાવે છે, એટલે કે મંજૂરી વખતે નાણાં મંગાવે છે અને મંજૂરીની સાથે સાથે એ કઈ રકમ પણ મંગાવે છે, પ્રીમિયમ સહિતની પણ રકમ મંગાવે છે. તો પ્રીમિયમ સહિતની જ્યારે રકમ મંગાવવામાં આવે તો શું આમ નોંધ થાય, તો 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર થશે. તમે મંજૂરીના નાણાં મંગાવો છો ત્યારે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, તે 10% ડિબેન્ચર ખાતે જમા. હવે 10% ડિબેન્ચર ખાતે કેટલા કે 8000 ગુણ્યા કેટલા થશે, મંજૂરી વખતે તમે કેટલા મંગાવ્યા 30, તો મંજૂરી ખાતે એટલે કે 8000 ગુણ્યા 30 કરો તો કેટલા થશે તમારા 2,40,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, હવે જામીનગીરી કેટલી હતી, એટલે 10%ના જે હતા એટલે 8000 ગુણ્યા તમે 10 કરો તો કેટલા થશે તમારા, એટલે 80,000 થયા કે 10 લેખે તમે મંગાવ્યા હતા પ્રીમિયમ સહિત. તો પ્રીમિયમ તમારું કેટલું, એટલે કે મંજૂરી કેટલી થઈ ગઈ તમારી 30 થઈ ગઈ અને પ્રીમિયમ તમારું કેટલું થઈ ગયું 10. તો 30 ગુણ્યા તમે 8000 કરો તો 2,40,000 તે ડિબેન્ચર ખાતે જમા કર્યા. તે પ્રીમિયમ ખાતે તમે કેટલા કરશો, 10 ગુણ્યા 8000 તો 80,000 થયા. તો આ તમારે શું થયું, ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. હવે ત્યારબાદ શું છે કે આ જે મંજૂરી વખતે જે નાણાં આવ્યા હતા, હવે તેને આપણે પૂરેપૂરી રકમ મળી ગઈ છે તો ડિબેન્ચર ખાતે આપણે જમા કર્યું. તો બેંક ખાતે ઉધાર, તો ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. કેટલા, 3,20,000. તો આ 3,20,000 આપણને કેસેના મળ્યા, તો મંજૂરી વખતે જે નાણાં મંગાવ્યા તે. ત્યારબાદ આપણને હવે હપ્તા વખતે, તો કંપની હવે મંજૂરીના નાણાં પણ મળી ગયા. હવે હપ્તા વખતે કંપની નાણાં મંગાવે છે ત્યારે શું આમ નોંધ થાય, તો 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર. હવે અહીંયા હપ્તા કેટલા લેખે મંગાવવામાં આવ્યા હતા, 40 લેખે. તો અહીંયા 40 લેખે, તો 8000 ગુણ્યા 40 લેખે તો 3,20,000 શું થયા છે, ડિબેન્ચર 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 3,20,000. તે ડિબેન્ચર ખાતે કેટલા જમા થશે, 3,20,000, એટલે કે હપ્તાના મંગાવ્યા તેના. હવે અહીંયા નેક્સ્ટ તમારી જે આમ નોંધ છે કે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે જમા. તો અહીંયા શું છે, જે આપણે અગાઉના જે સમમાં જોયું કે 500 ડિબેન્ચર પર ધારણ કરનાર શીતલે હપ્તાની રકમ ચૂકવી ન હતી. તો આ જે હપ્તાની રકમ એણે ચૂકવી નથી તો આપણે અહીંયા એને શું કરીશું, ઉધાર કરીશું. તો મળવાના બાકી હપ્તા ખાતે તે શું થઈ જશે કે આપણને મળ્યા નથી, તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. કેટલા, 500 આપણને મળ્યા નતા હપ્તા વખતે, તો 500 ગુણ્યા કેટલા થશે, 40. તો 500 ગુણ્યા 40 કરતા કેટલા થશે તેના 20,000. એટલે બેંક ખાતે કેટલા થશે, ઉધાર 3 લાખ, મળવાના બાકી હપ્તા કેટલા હતા, 20,000, અને તે ડિબેન્ચર હપ્તા ખાતે કેટલા જમા થયા આપણને, 3,20,000. તો આવી રીતે આપણી ડિબેન્ચર જ્યારે પ્રીમિયમથી બહાર પાડો છો અને કોઈ ટાઈમે નથી આવતા કોઈ શેર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર પાસેથી, તો આવી રીતે તમે તેની આમ નોંધ દર્શાવી શકો છો. હવે ત્યારબાદ આપણે જોઈશું કે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે તો ત્યારે શું આમ નોંધ થાય છે અને કેવી રીતે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે. તો જ્યારે કોઈ પણ કંપની છે તેની મૂળ કિંમત કે દાશની કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે, શું કરે છે કંપની, અહીંયા ડિબેન્ચર તેની મૂળ કિંમત કે દાશની કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તેને ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા એમ કહેવામાં આવે છે. હવે માની લો દાખલા તરીકે અહીંયા 100ની મૂળ કિંમતનો એક ડિબેન્ચર છે, તે તમે કંપની શું કરે છે, 95માં બહાર પાડવામાં આવે છે અને આ જે 5 રૂપિયાનો જે છે બાકી એ વટાવ કહેવામાં આવે છે. તો આવી રીતે જ્યારે કંપની પોતાની એટલે કે ડિબેન્ચરની તેની મૂળ કિંમત કે દાશની કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તેને ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા તેમ કહેવામાં આવે છે. હવે અહીંયા શું છે કે કંપની ધારા 2013માં ડિબેન્ચર પર મહત્તમ કેટલો વટાવ આપી શકાય તે માટેનો કોઈ નિયંત્રણ નથી. એટલે કે કંપની ધારામાં જે 13 આપણે જે છે કંપનીના નિયમો મુજબ અહીંયા ડિબેન્ચર પર મહત્તમ કેટલો વટાવ તમે કંપની કાપી શકે છે તે કોઈ નિયંત્રણ નથી. સામાન્ય રીતે ડિબેન્ચર પરના વટાવ અંગેની નોંધ માટે કોઈ સ્પષ્ટતા નથી. જે આપણા કંપનીના જે કંપની ધારા 2013માં તમારા ડિબેન્ચર વટાવ કેટલા સુધી આપી શકાય તેમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ત્યારબાદ કંપની ધારા 2013 મુજબ ડિબેન્ચર વટાવનો પ્રમાણસર હિસ્સો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાન ખાતે પણ માંડી વાળવામાં આવે છે. તો આ જે વટાવનો પ્રમાણસર હિસ્સો ક્યાં માંડી વાળવામાં આવે, તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાન ખાતે પણ માંડી વાળવામાં આવે છે. તો ડિબેન્ચર વટાવ માંડી વાળવા સમયે ડિબેન્ચરના
જીવનકાળથી વધુ હોવો જોઈએ નહીં. હવે આ જે ડિબેન્ચર વટાવની જે રકમ છે તે આપણે ક્યાં લઈ જઈશું? તો પાક્કા સરવૈયામાં મિલકત બાજુ આપણે તેને બતાવીશું, અન્ય બિન ચાલુ મિલકતના હેઠળ દર્શાવીશું. ક્યાં દર્શાવીશું આપણે? આ ડિબેન્ચર વટાવની જે પણ રકમ છે કે જે પણ એન્ટ્રી છે તે તમે ક્યાં તેને બતાવશો? તો પાક્કા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિન ચાલુ મિલકતના હેઠળ તમે એને દર્શાવશો. તો આ યાદ રાખજો કે ડિબેન્ચર વટાવથી જ્યારે તમે કંપની બહાર પાડે છે તો તેની નોંધ ક્યાં થશે? તો પાક્કા સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવશે. હવે ત્યારબાદ છે રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે. તો રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા તો એનો મતલબ શું છે? તો જ્યારે કોઈ પણ કંપની છે કેટલી વખત શું છે રોકડથી નથી, પરંતુ તે શું કરે છે, કોઈ ધંધો વેચનાર છે અને ધંધો ખરીદનાર છે. તો કોઈ કંપની છે ધંધાની ખરીદી વખતે ધંધો વેચનારને ખરીદ કિંમતના બદલામાં કોઈ જે ધંધો ખરીદે છે અને જે ધંધો વેચનાર છે તો તેને શું કરે છે, જે ધંધો ખરીદનાર છે તે ખરીદ કિંમતના બદલામાં શું કરે છે, રોકડ રકમ નથી આપતો, પરંતુ એ પોતાના શું કરે છે, એક ડિબેન્ચર આપે છે કે તમે મારા ડિબેન્ચર રાખો અને આ જે ધંધાને જે કોઈ પણ એણે મિલકતો ખરીદી છે કે કોઈ પણ એણે ખરીદેલું છે તેના બદલામાં શું આપે છે, ડિબેન્ચર આપે છે. અને ધંધો વેચનાર તેનો સ્વીકાર કરે છે કે તે રોકડના બદલે તે જે ધંધો ખરીદનાર છે તેના કંપની કેટલી વખત શું છે કે રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડતી હોય છે. હવે અહીંયા જેમ કે કોઈ કંપની છે તે ધંધાની ખરીદી વખતે કે ધંધો વેચનાર ને ખરીદ કિંમતના બદલામાં, એટલે કે ધંધો જે ખરીદે છે અને ધંધો જે વેચનાર છે તે એકબીજાને શું કરે છે કે જે ધંધો ખરીદનાર છે તે પોતાના જે ડિબેન્ચર છે ધંધો વેચનારને આપે છે. તો અહીંયા શું છે કે રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે કે જ્યારે કોઈ ધંધો ખરીદનાર છે તે ધંધા વેચનારને શું કરે છે, પોતાના ડિબેન્ચર આપે છે કે તમે આ ડિબેન્ચર રાખો અને જે પણ નાણાં તમને આ ડિબેન્ચરના મળે તો તમે એના રાખજો. એટલે કે ખરીદ કિંમતના તમે બદલામાં એ શું કરે છે, ડિબેન્ચર આપે છે. કોને આપે છે? તો ધંધો વેચનારને આપે છે. તેમજ મિલકતોની ખરીદી વખતે રોકડ રકમ ચૂકવવાના બદલે કંપનીના ડિબેન્ચર આપે છે. એટલે કે શું છે અહીંયા કે મિલકતોની ખરીદી વખતે રોકડ રકમના બદલે શું કરે છે, ડિબેન્ચર આપે છે. કંપની આવા ડિબેન્ચર વેચનારને તેના મૂળ કિંમતે પ્રીમિયમથી કે વટાવ દ્વારા આપી શકે છે. એટલે કંપની આવા ડિબેન્ચર શું કરે છે, વેચનારને તેના મૂળ કિંમતે પણ આપી શકે, પ્રીમિયમથી પણ આપી શકે અને વટાવથી પણ આપી શકે છે. તો ધંધાની ખરીદીના બદલામાં ડિબેન્ચર આપવામાં આવે. જ્યારે તમે ધંધાની ખરીદી કરો છો ત્યારે તેના બદલે રોકડના બદલે તમે શું આપો છો, ડિબેન્ચર આપો છો પોતાના. તો તેની શું આમ નોંધ થાય? તો પરચુરણ મિલકત એટલે કે લીધેલી મિલકતો હોય તો એ ખાતે શું કરશો, તમે ઉધાર કરશો. તે પરચુરણ દેવા ખાતે તમે સ્વીકારેલો જે દેવા છે તમે ડિબેન્ચર આપો છો તે શું કરશો, તેને જમા કરશો. તે ધંધો વેચનાર ખાતે એટલે કે ધંધાની ખરીદ કિંમત એટલે તમે કોને આપો છો, તે ધંધો વેચનાર ખાતે જમા કરશો. એટલે કે ધંધાની ખરીદી કરતા લીધેલ મિલકતો અને દેવાની નોંધ કરી તેના. હવે અહીંયા ધંધો વેચનાર ખાતે પછી નેક્સ્ટ શું એની અમનો થશે કે ધંધો વેચનાર ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ ખાતે કે જો હોય તો, જો ડિબેન્ચર શું છે તમે વટાવ પર આપો છો તો જો હોય તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, તે જામીન અગર જો પ્રીમિયમથી આપવામાં આવે તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે શું થશે, તે જમા થશે. તો આવી રીતે તેની ધંધાની ખરીદીના બદલામાં તમે જો ડિબેન્ચર એટલે કે કોઈ કંપની છે ધંધાની ખરીદીના બદલામાં ડિબેન્ચર આપે છે ત્યારે આવી રીતે આમનોંધ કરવામાં આવે છે. ત્યારબાદ હવે બીજું નેક્સ્ટ ટોપિક છે કે આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર બહાર પાડવામાં. તો સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે આનુષંગિક જામીનગીરી એટલે શું? તો આનુષંગિક જામીનગીરી એટલે એવી જગ્યાએ કે કોઈ કંપની છે, કેટલીક વખત કંપની બેંક પાસેથી શું કરે છે, નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેતી હોય છે. હવે આ જે લોન લે છે તો આવા સમયે કંપની બેંક પાસેથી લોન મેળવે ત્યારે મુખ્ય જામીનગીરી તો એ આપે જ છે કંપની બેંકને, પરંતુ મુખ્ય જામીનગીરીની સાથે સાથે કંપની શું કરે છે, પોતાની જે ગૌણ જામીનગીરી છે કે સેકન્ડરી સબસિડરી કે સેકન્ડરી જે સિક્યોરિટી છે તે પણ પોતાના ડિબેન્ચર આપે છે ડિબેન્ચર તરીકે આપે છે. તો તેને આપણે શું કહીશું, આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર. ખબર પડી કે આનુષંગિક જામીનગીરી એટલે શું કે જ્યારે પણ કોઈ કંપની છે તે પોતાની
ની જામીનગીરી એટલે કે મુખ્ય જામીનગીરી તો એ બેંકને આપે છે નાણાં મેળવવા માટે, પરંતુ મુખ્ય જામીનગીરીની સાથે સાથે તે પોતાની ગૌણ જામીનગીરી કે સબસિડરી જામીનગીરી ડિબેન્ચર તરીકે આપે છે બેંકને. તો આવી જામીનગીરીને આપણે કેવી જામીનગીરી કહીશું? આનુષંગિક જામીનગીરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે આનુષંગિક જામીનગીરી છે, તો કંપની જ્યારે બેંકને જામીનગીરીઓ આપે છે, તો જ્યારે કંપની બેંકને પૂરતી સમય મર્યાદામાં તે ડિબેન્ચરના નાણાં પરત કરી દે છે. એટલે કે જે બેંક પાસેથી તેણે નાણાં લીધા છે પૂરતી સમય મર્યાદામાં તે પરત કરી દે છે, તો બેંક છે તે ડિબેન્ચર તેને શું કરે છે? પરત કરી દે છે. પરંતુ જો કંપની ડિબેન્ચરના નાણાં એટલે કે જે ડિબેન્ચર આપ્યા છે એણે અને જે નાણાં પરત નથી કર્યા, તો કંપની શું કરશે? તે ડિબેન્ચરને અન્ય કોઈ જાહેર પ્રજા હોય કે કોઈ બી કંપનીને તે ડિબેન્ચર વેચી નાખશે. તો આવી રીતે કંપની પાસે પણ ડિબેન્ચર હોલ્ડર જેટલો જ રાઇટ્સ હોય છે કે કંપની પાસે જો કોઈ પણ કંપની છે તે ડિબેન્ચરના નાણાં ન ચૂકવે પૂરતી સમય મર્યાદામાં, તો કંપની પાસે રાઇટ્સ હોય છે કે તે અન્ય કંપની હોય કે જાહેર પ્રજાને ડિબેન્ચર વેચી શકે છે અન્ય શેર હોલ્ડરોની જેમ જ. તો આ થયું આપણું એક આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર. ડિબેન્ચર પરત કરતી વખતે થતી હિસાબી નોંધ. હવે કોઈ પણ કંપની છે તેને ડિબેન્ચર તો બહાર પાડી દીધા. હવે ડિબેન્ચર બહાર પાડી દીધા, ડિબેન્ચર પર જે નાણાં મંગાવવાના હતા અરજી વખતે, મંજૂરી વખતે ને હપ્તા વખતે, તો એ નાણાં તો તેણે મંગાવી લીધા અને ડિબેન્ચરને જે કંપની છે તેને ડિબેન્ચરની નાણાં પૂરતી રકમ મળી ગઈ. હવે કંપની શું કરે છે? આ ડિબેન્ચરને પરત કરે છે. શું કરે છે? ડિબેન્ચરના જે નાણાં છે તે પરત કરતી વખતે શું હિસાબી નોંધ થશે કંપનીના ચોપડે? તો અહીંયા આપણને એ બતાવવામાં આવ્યું છે કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, કોઈ પણ કંપની છે તે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે તે પરત કરવામાં આવે, તો તેની આ સ્ટેપ બાય સ્ટેપ શું હોય છે? આમ નોંધ હોય છે કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે, પછી ડિબેન્ચર અરજી અને મંજૂરીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે, ત્યારબાદ ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે, અને ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે તો શેની કઈ આમ નોંધો થાય? તો આ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવ્યું છે કે મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે તો ત્યારે શું હિસાબી નોંધ થશે? તો આ તેની આમ નોંધ થશે કે બેંક જ્યારે બહાર પાડવામાં આવે તો બેંક ખાતે ઉધાર, તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરે આપણે. હવે મંજૂરીની રકમ ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે તો અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તો ડિબેન્ચર ખાતે જમા. પરત કરવાનું નક્કી કરવામાં આવે ત્યારે તો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે શું થશે? તે જમા થશે. ત્યારબાદ ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે તો તેની શું આમ નોંધ થશે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તો બેંક ખાતે જમા થાય છે, એટલે કે બેંક ખાતે જાય છે, એટલે કે બેંક ખાતે જમા. તો આ થઈ તમારી મૂળ કિંમતે તમે બહાર પાડો અને મૂળ કિંમતે તમે ડિબેન્ચર હોલ્ડરને એના નાણાં ડિબેન્ચરના નાણાં પરત કરો છો ત્યારે તેની હિસાબી નોંધ થશે. હવે ત્યારબાદ એમાં બીજો એક ટોપિક છે કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે. જ્યારે કંપની ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે છે અને પરંતુ એ મૂળ કિંમતે જ પરત કરે છે ડિબેન્ચરના નાણાં, તો તેની શું આમ નોંધ થશે? તો જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે બેંક ખાતે આ તો બે કોમન જ છે તમારી આમ નોંધ કે જ્યારે બહાર પાડવામાં આવે અને ડિબેન્ચર લઈ જવામાં આવે ત્યારે તેની શું આમ નોંધ થાય છે એ તો આપણે અગાઉ જોઈ જ ગયા, પરંતુ જ્યારે પરત કરવાનું હોય ત્યારે તેની શું આમ નોંધ થાય છે તે આપણે આ બધા ટોપિક્સમાં જોઈશું. તો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, તો ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણે નક્કી કરીએ ત્યારે પણ એ સેમ આમ નોંધ રહેશે, પરંતુ જ્યારે ડિબેન્ચર આપણે પ્રીમિયમથી બહાર પાડીને મૂળ કિંમતે જ પરત કરવામાં આવે તો ત્યારે શું થશે? ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તો બેંક ખાતે જમા, તો તેની સેમ આમ નોંધ રહેશે. તો ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે તો પણ તેની સેમ આમ નોંધ રહેશે. પછી મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવામાં આવે ત્યારે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે આપણે બહાર પાડે અને પ્રીમિયમથી પરત કરવામાં આવે ત્યારે તેની શું આમ નોંધ થશે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન, એટલે કે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હતા તે એમાં શું નુકસાન કે જ્યારે તમે પ્રીમિયમથી બહાર પાડો છો, એટલે મૂળ કિંમતે બહાર પાડો છો અને પ્રીમિયમથી તેને પરત કરો છો, તો આપણું એક પ્રકારનું શું થયું? નુકસાન છે. તો એના માટે શું આવશે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો આ શું થયું? ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવામાં આવે ત્યારે.
પછી ડિબેન્ચર પ્રીમિયમથી બહાર, કંપની ડિબેન્ચર શું કરે છે, પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી જ પરત કરે છે, તો ત્યારે તેની શું આમ નોંધ થશે કે ડિબેન્ચર એટલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન, એટલે કે જ્યારે કંપની પ્રીમિયમથી પરત જ કરે છે તો એને એક પ્રકારનું શું છે, નુકસાન જ છે, તો શું થશે, તે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ પરત ખાતે જે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ ગયા, તો તે શું થશે, આપણી આમ નોંધ. હવે ત્યારબાદ છે ડિબેન્ચર વટાવથી બહાર પાડી, કંપની શું કરે છે, અહીંયા હવે ડિબેન્ચર વટાવથી બહાર પાડે છે અને પ્રીમિયમથી પરત કરવામાં આવે, તો આ પણ એક નુકસાન છે. જ્યારે તમે વટાવથી બહાર પાડો છો અને તેને પ્રીમિયમથી પરત કરો છો ડિબેન્ચર, તો કંપની માટે એક શું છે, એક નુકસાન છે, તો તેની શું આમ નોંધ થશે. નેક્સ્ટ, તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા, તે ડિબેન્ચર પ્રીમિયમ ખાતે જમા. હવે ત્યારબાદ આ આપણે જોયું કે એની ડિબેન્ચર પરત કરતી વખતે કઈ કઈ હિસાબી નોંધો થાય તે આપણે જોયું. હવે અહીંયા શું છે કે ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે નાણાંની શું જોગવાઈ હોય છે, તો કઈ કઈ તમે જોગવાઈઓ ધ્યાનમાં રાખવામાં આવશે. તો કંપની નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને, તો અહીંયા કંપની શું કરે છે, કોઈ પણ ડિબેન્ચર હોલ્ડર છે તો કંપની નવા શેર કે ડિબેન્ચર કે ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય કે ડિબેન્ચર હોય, તો એ નવા શેર જ્યારે બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે, તો જેની નાણાં આવે છે, જે રકમ આવે છે એ જ રકમ તે જૂના ડિબેન્ચર હોલ્ડર્સને શું કરે છે કે પરત કરે છે. તો આવી રીતે કંપની શું કરે છે, કંપની નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને જેની નાણાંની રકમ આવે છે તે તેના જૂના ડિબેન્ચર હોલ્ડર્સને પરત કરે છે. તો આવી રીતે કંપની નવા શેર કે ડિબેન્ચર દ્વારા પણ પોતાના નાણાં પરત કરી શકે છે. ત્યારબાદ છે મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા. હવે મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા એટલે શું કે કંપની ધારા 2013 મુજબ અને સીબીની માર્ગદર્શિકા મુજબ કંપનીનું જે પણ નફા નુકસાનના પત્રક છે, નફા નુકસાનના પત્રકમાં જે મૂડી નફો બતાવવામાં આવે છે કે મૂડી અનામત ખાતે, આ મૂડીમાંથી ડિબેન્ચર જ્યારે પરત કરવામાં આવે ત્યારે તમે આને શું કરો છો, પરત કર્યા કહેવાય. એટલે કે નફા નુકસાનના પત્રકમાંથી તમે જે ડિબેન્ચરના નાણાં પરત કરો છો તે મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા કહેવાશે. આવી જ રીતે ડિબેન્ચર નફામાંથી પરત કરવા, એ પણ એક તમારું મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાની જેમ જ એક પદ્ધતિ છે કે જ્યારે તમે નફા નુકસાનના પત્રકમાંથી કે નફામાંથી કે મૂડી પરત, એટલે કે મૂડી નફાના પરત, એટલે કે મૂડી ડિબેન્ચર પરત કરો છો તે મૂડી ડિબેન્ચર નફામાંથી પરત કરવા કહેવાશે. ત્યારબાદ ડિબેન્ચરના નાણાં પરત કરવાની પદ્ધતિઓ. હવે આની કઈ કઈ પદ્ધતિઓ હશે તેની હિસાબી નોંધો જોઈ, પણ તેની અલગ અલગ પણ કઈ પદ્ધતિ હોઈ શકે. તો ડિબેન્ચરના નાણાં ચોક્કસ તારીખે તમે ભવિષ્યમાં પરત કરવા, એટલે આપણે અગાઉ જ જોયું કે પરત કરી શકાય તેવા ડિબેન્ચરને પરત ન કરી શકાય તેવા કંઈ કાયમી ડિબેન્ચર. તો આમાં શું છે, નાણાં ચોક્કસ તારીખે, એટલે કે કંપનીએ પોતાના આર્ટિકલમાં બતાવ્યું હોય કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યું હોય કે અમે આ તારીખે નાણાં ભવિષ્યમાં પરત કરીશું, તો એ ડિબેન્ચરના નાણાં ચોક્કસ તારીખે ભવિષ્યમાં પરત કરવા કહેવાશે. ડિબેન્ચરના નાણાં હપ્તે હપ્તે પરત કરવા, એ કંપની શું કરશે, હપ્તે હપ્તે પણ પોતાના નાણાં શું કરશે, ડિબેન્ચર હોલ્ડરને મોકલશે. કંપની ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચરના નાણાં પરત કરવા, એટલે ખુલ્લા બજારમાંથી પોતાના જે ડિબેન્ચર છે ખરીદશે અને એ જ ડિબેન્ચરના નાણાં કંપની શું કરશે, પાછા ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે. ત્યારબાદ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરીને ડિબેન્ચરના નાણાં પરત કરવા, એટલે કે જે ડિબેન્ચર છે તેને શું કરશે, કન્વર્ટેબલ ડિબેન્ચર, કે જે આપણે આગળ જોયું કે કન્વર્ટેબલ ડિબેન્ચર કે જે ડિબેન્ચરને આપણે શેરમાં રૂપાંતર કરીને પછી ડિબેન્ચરના જે શેરના આવે તે ડિબેન્ચરને આપણે, એટલે જે પણ શેરના નાણાં આવે તે આપણે શું કરીશું, ડિબેન્ચરના નાણાં પરત કરીશું. તો આ બધી તેની અલગ અલગ પદ્ધતિઓ છે કે તમે ડિબેન્ચરના નાણાં કેવી રીતે ડિબેન્ચર હોલ્ડર્સને પરત કરશો. તો આજનો આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે કે ડિબેન્ચર, એટલે કે ના જે મૂડી પરતના હિસાબો છે તે તમે કેવી રીતે લખશો અને કેવી રીતે કંપની બહાર પાડે છે, એટલે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડે છે, કેવી રીતે તેની હિસાબી નોંધો થાય છે અને ડિબેન્ચરના નાણાં કેવી રીતે પરત કરવામાં આવે છે તે બધી આપણે આજે ચર્ચા કરી. તો થેન્ક યુ. स्वाध्यायः परमं तप